અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિક દ્વારા શહેરના તમામ નાયબ પોલીસ કમિશનર તેમજ તેનાથી ઉપરી દરજ્જાના તમામ અધિકારીઓ સાથે રેડક્રોસ સોસાયટી અમદાવાદ શાખાની મુલાકાત લીધી હતી, જેમાં પોલીસ કમિશનર સાથે તમામ ઉચ્ચ અધિકારીઓએ થેલેસેમિયા મેજર ધરાવતા બાળકો સાથે સંવાદ કર્યો હતો। દર વર્ષે પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ અંદાજે 5000 જેટલા યુનિટ બ્લડ એકત્રિત કરીને મુસ્કાન માટે રક્તદાન હેઠળ સંસ્થાને આપવામાં આવે છે। ત્યારે આ આયોજન બાદ એકત્રિત થયેલા બ્લડ ઉપર શું કાર્યવાહી કરવામાં આવે છે તે અંગે અધિકારીઓએ જાણકારી લીધી હતી। પીસીબીની ટીમે જગતપુર વિસ્તારમાં સેવી સ્ટુડિયો નામના ફ્લેટના એક મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી 5 જુગારીઓને જુગાર રમતા રંગે હાથ ઝડપી લીધા હતા। સેવી સ્ટુડિયો નામના ફ્લેટના એક મકાનમાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા હોવાની બાતમીના આધારે પોલીસે ફ્લેટમાં દરોડો પાડી 5 જુગારીઓને જુગાર રમતા રંગે હાથ ઝડપી લીધા હતા। જ્યારે સ્થળ પરથી પોલીસે 63,000ની રોકડ રકમ સહિત 25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। આરોપી મકાન માલિક બહારથી જુગાર રમવા માટે લોકોને બોલાવતો હતો અને દરેક જુગારી પાસેથી 500 રૂપિયા લેતો હતો। ઈડીની મુંબઈ ઝોનલ ઓફિસ દ્વારા ભરૂચમાં એક મોટું સર્ચ ઓપરેશન હાથ ધરીને ક્યુફોન એપ ડિજિટલ રોકાણ કૌભાંડના મુખ્ય સૂત્રધારોની ધરપકડ કરવામાં આવી છે। આ કાર્યવાહી અંતર્ગત સુધીર કોટડિયા અને ઉમંગ કોટડિયાની ધરપકડ કરવામાં આવી છે। ઈડીની તપાસ દરમિયાન આરોપીઓના ઠેકાણાથી કુલ 2.51 કરોડની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે। કૌભાંડ આચર્યા બાદ બંને આરોપી પકડાઈ જવાની બીકે દુબઈ ભાગી ગયા હતા અને તાજેતરમાં નેપાળના રસ્તે ચોરી છુપીથી ભારત પરત આવ્યા હતા, જેની બાતમી મળતા જ ઈડીએ વોચ ગોઠવીને બંનેને દબોચી લીધા હતા।